Hello, dosto. This is CA Vijay Subha here. Myself, CA Vijay Subha. My wife, CA Amita Subha. My brother, CA Vishal Subha. मैंने अब तक CA, CS, ICWA, BAB, BMS, BCom, MCom, BBA, MBA, MM इतने बच्चों को पढ़ा दिया है भारत के 3 राज्य में, 3 स्टेट में, महाराष्ट्र, गुजरात और राजस्थान, इतनी जगहों पे लेक्चर ले चुका हूँ। और 2010 से मैं ये फील्ड में हूँ। 2016 से मैंने वेरावल गिर सोमनाथ डिस्ट्रिक्ट में सीए की एकेडमी शुरू की है और लकीली अब तक 40 से भी ज्यादा चार्टर्ड अकाउंटेंट जो बने हैं, मैं ऐसा बोल सकता हूँ कि थोड़ा बहुत कंट्रीब्यूशन उनकी करियर में मेरा भी रह चुका है। आज जो हम बात करेंगे कि जो સ્ટાન્ડર્ડ 12th એટલે કે ધોરણ 12 પછીના જે કરિયર ઓપ્શન હોય એના વિશે આ વિડિયો પર્ટિક્યુલરલી ગુજરાતી મીડિયમ કે ઇંગ્લિશ મીડિયમ પણ ગુજરાતી લોકો માટે ખાસ મેં બનાવ્યો છે કે ધોરણ 12 પછી અગર કરિયરની વાત આવે અને હું એમ કહું કે ભાઈ તમે સીએ કરી લો તો ઘણા ખરા લોકો શું કહેશે, સર એ તો બહુ અઘરું હોય છે, સર એનું તો રિઝલ્ટ ઓછું આવે છે। સર મેં કેટલા ફ્રેન્ડ્સ મારા જોયા છે કે જો બહુ સારા ટકાવારી 12માં લઈ આવે છતાં એ પાસ નથી થતા। ક્યાંક ને ક્યાંક તમે સાચા છો, ક્યાંક તમે ખોટા પણ છો। ચલો આજના વિડીયોમાં આ ગેરસમજ વિશે દૂર કરીએ અને આ કારકિર્દી વિશે સંપૂર્ણ માહિતી લેવાની કોશિશ કરીએ। સ્વાભાવિક છે કે જો તમે તમારી કરિયર વિશે જરા પણ સિરિયસ હશો તો આ વિડીયો પૂરો જોશો, બાકી તો બટ ઓબ્વિયસ છે કે સ્ક્રોલની આદત હોય, આટલો લાંબો વિડીયો જોવાની આદત ન હોય, કઈ વાંધો નહીં, બાકી બધા વિડીયો જતા રહેશે, એમાં વિડીયો જતો રહેશે, પછી ખબર પડશે કે તમે શું મિસ કરી દીધું। તો જો કઈ મિસ ન કરવું હોય તો વિડીયો પૂરો જોજો। વાત કરીએ આપણે ધોરણ 12 પછી ચાર્ટર્ડ એકાઉન્ટન્સી। તો અત્યારે ફ્રેન્ડ્સ જે રીતે ઇન્ડિયન ઇકોનોમી ગ્રો કરી રહી છે એ રીતે હમણાં આઈસીઆઈ ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયાના પ્રેસિડેન્ટ આઈસીએઆઈ એમના પ્રેસિડેન્ટે એવું કીધું કે 2050 સુધી ઇન્ડિયાને 50 લાખ નવા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની જરૂર છે। કેટલા? 50 લાખ। હવે અત્યારે 2025ની સ્થિતિ આપણે જોઈએ તો માત્ર 4.5 લાખ કે 5 લાખ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઇન્ડિયા પાસે છે, એટલે અપ્રોક્સ 45 લાખ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની હજી ઇન્ડિયન ઇકોનોમી જરૂર છે। તો 45 lakhs ડિવાઇડ બાય અગર 25 યર્સ કરશું, શું કરવા 25, આ મેં 25 નો ફિગર કીધો અને 2050 સુધી, તો 25 વર્ષના સમયગાળામાં પર યર 1,80,000 ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અગર દર વર્ષે બનવાની શરૂઆત થઈ જાય તો આ ડિમાન્ડને ફૂલફિલ કરી શકાય। હવે અત્યારે તકલીફ શું છે ખબર છે? 15-20,000 25,000 ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દર વર્ષે અત્યાર સુધી બનતા હતા, એટલે આ તો સપ્લાય બહુ ઓછી પણ ડિમાન્ડ ખૂબ વધારે, એટલે આઈસીએઆઈએ સીએ નો સિલેબસ રિવાઇઝ સીએ થોડું સરળ બનાવ્યું। ધોરણ 12 પછી સીએ થોડું સિમ્પલ કર્યું, સાંભળવામાં થોડું અજીબ લાગે પણ સાચી વાત છે। પેલા સીએ નો કોર્સ 5.5 વર્ષનો, પછી એ લોકોએ 5 વર્ષ કર્યો અને હવે તો 3.5-4 વર્ષની અંદર સીએ નો કોર્સ કમ્પ્લીટ થઈ જાય છે। કઈ રીતે? ધ્યાનથી સાંભળો, માત્ર 3 એક્ઝામ સીએ ની અંદર, માત્ર 3 જ એક્ઝામ હોય છે। ઘણા ખરા લોકોને એમ લાગે સર બહુ ટફ હોય છે, ચલો કઈ વાંધો નહીં, એના વિશે પણ આજે વાત કરી લઈએ, બરાબર છે। પેલી એક્ઝામ જે હોય છે એને કહેવાય ફાઉન્ડેશન, બીજી એક્ઝામ એને કહેવાય છે ઇન્ટર અને ત્રીજી એક્ઝામ જે હોય છે ફાઇનલ। હવે જે ફાઉન્ડેશનની એક્ઝામ છે 11-12 સ્ટાન્ડર્ડમાં તમે જે વસ્તુ ભણો છો ઓલરેડી એ બધી વસ્તુ અહીંયા આવે છે। હું તમને પેપરની વાત કરું તો જો પહેલું પેપર છે એ છે અકાઉન્ટ 100 માર્ક્સનું, એની અંદર શું શું હોય છે? ગુજરાતી મીડિયમ ઇંગ્લિશ મીડિયમ બંને સાંભળજો। ઇંગ્લિશ મીડિયમના ચેપ્ટર તો એ જ છે પણ નામ એના ઇંગ્લિશ, જેમ કે ડેપ્રિસિએશન છે, બેંક રિકન્સિલિએશન સ્ટેટમેન્ટ છે, જર્નલ છે, ફાઇનલ અકાઉન્ટ છે, પાર્ટનરશિપ અકાઉન્ટિંગ છે, એડમિશન, રિટાયરમેન્ટ, ડેટ ડિસોલ્યુશન, કંપની અકાઉન્ટ। ગુજરાતી વાળા ધ્યાનથી સાંભળો, કસારો, બેંક સિલંગમેળ, આમ નોંધ, વાર્ષિક હિસાબો, ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો, પાઘડી, પ્રવેશ, નિવૃત્તિ, વિસર્જન, શેર મૂડી, શેર જપ્તી, આમ નોંધ, ડિબેન્ચર, આ બધી વસ્તુ તમે ઓલરેડી ભણી ચૂક્યા છો। એ બધા ચેપ્ટર જે છે એ અહીંયા આવે છે। બીજું જે પેપર હોય છે એ હોય છે લો એટલે કે કાયદો, જેમ કે ભાગીદારી પેઢીનો કાયદો 1932, કંપની ધારો 2013,
કંપનીઝ એક્ટ 2013, પાર્ટનરશિપ એક્ટ 1932. થર્ડ જે છે એ છે ક્યુએ. એની અંદર મેથેમેટિક્સ, સ્ટેટિસ્ટિક્સ અને એલઆર લોજિકલ રીઝનિંગનું કોમ્બિનેશન છે. જેમ કે સિમ્પલ ઇન્ટરેસ્ટ, કમ્પાઉન્ડિંગ ઇન્ટરેસ્ટ, મીન, મીડિયન, મોડ, પ્રોબેબિલિટી, કોરિલેશન, રિગ્રેશન, ઇન્ડેક્સ નંબર, એટલે કે સાદું વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ, મધ્યક, મધ્યસ્થ, બહુલક, સૂચકાંક, સહસંબંધ, નિયત સંબંધ, આવૃત્તિ વિતરણ, સંભાવના, આવા બધા જે ચેપ્ટર તમે 11 12 માં ભણ્યા છો એ બધા. ચોથું જે છે ફોર્થ એ છે ઇકોનોમિક્સ એટલે કે અર્થશાસ્ત્ર. એટલે આ મળીને ટોટલ 4 પેપર થાય છે. 4 પેપર 400 માર્ક્સ. 400 માંથી અગર તમે 200 માર્ક્સ લઈ લીધા એનો મતલબ કે સીએ ફાઉન્ડેશન પહેલી ટોટલ 3 એક્ઝામ જે સીએ માં હોય છે બરોબર છે એમાંની ફર્સ્ટ એક્ઝામ તમે ક્લિયર કરી ચૂક્યા છો. હવે પેપર 3 અને પેપર 4 પૂરેપૂરું એમસીક્યુ હોય છે. એનો મતલબ કે તમારી અંદર એને કંઈ લખવાનું હોતું નથી, બધા જ એમસીક્યુ હોય છે બરાબર છે. થઈને સિમ્પલ વાત, હજી શરૂઆત તો કરું. ઇન્ટર અને ફાઇનલ ની અંદર કેવી રીતે હોય છે? બે ગ્રુપ હોય છે, ફર્સ્ટ ગ્રુપ, સેકન્ડ ગ્રુપ. હવે આ મેડિકલના ગ્રુપની જેમ હોતું નથી કે આ ગ્રુપ રાખવું કે આ ગ્રુપ. આમ તો બંને ગ્રુપ તમારે દેવાના જ હોય છે બરાબર છે. એક અહીંયા સગવડતા એ મળે છે કે તમે કાં તો તમને સબ્જેક્ટ કહી દઉં પહેલા, અહીંયા પહેલા 4 પેપર હતા. કેટલા? 4. હવે એ લોકોએ શું કર્યું? 4 પેપરની બદલે 3 પેપર કરી નાખ્યા. એટલે શું કે ઇન્ટરમાં ટોટલ 6 પેપર, ફાઇનલમાં ટોટલ 6 પેપર, જે 8 હતા. હવે સપોઝ તમારી તૈયારી એમ છે કે પહેલા 3 પેપર દેવા છે, એ પાસ થઈ જાવ પછી 3 દેવા તો પણ વાંધો નહીં, એક સાથે તમારે 6 દેવા તો પણ વાંધો નહીં, પહેલા તમારે સેકન્ડ ગ્રુપ આપવું છે અને પછી પેલું ગ્રુપ તો પણ વાંધો નહીં. એ સ્ટુડન્ટની પોતાની ચોઈસ મુજબ કરી શકે છે. સેમ વસ્તુ સીએ ફાઇનલમાં. બીજી એક સરસ વસ્તુ એમણે શું કરી કે 100 માર્કનું જે પેપર હોય છે એની અંદરથી 40 માર્ક્સે પાસ થવાનું. પાસિંગ માર્ક કેટલા હોય? 40. 40 માંથી એમણે 30% જે છે એ તો એમસીક્યુ રાખ્યા છે હરેક પેપરમાં. જસ્ટ ઇમેજિન કરો 12th ની અંદર 20% એમસીક્યુ છે, મારું ધ્યાન છે ત્યાં સુધી, તો 20% એમસીક્યુ અગર 12th માંથી રિમૂવ કરી દેવામાં આવે તો પાસ થવું થોડું અઘરું થઈ જાય, ટકાવારી લેવી અઘરી થઈ જાય. તો હવે સેમ વસ્તુ અહીંયા એમને સિમ્પલ કરવા શું કર્યું છે? સીએ સરળ કરવા એ લોકોએ 30% એમસીક્યુ એન્ટર કર્યા છે. એટલે એમસીક્યુ 30% એન્ટર કરવાથી શું થાય કે વધારે ને વધારે લોકો સીએ તરફ અટ્રેક્ટ થાય, સારામાં સારું રિઝલ્ટ આવે અને જલ્દી પાસ થઈ જાય. 40 પાસ થવાનું છે અને 30% એમસીક્યુ છે. હવે ઇન્ટર તમારી કમ્પ્લીટ થાય, જેવું ફાઉન્ડેશન અને ઇન્ટર આ બે વસ્તુ કમ્પ્લીટ થાય એટલે અહીંયા તમારે કરવાની હોય છે આર્ટિકલશિપ. બરોબર છે. હવે આર્ટિકલશિપ શું હોય છે? આર્ટિકલશિપ એટલે તમારે સીએ પાસે પ્રેક્ટિકલ ટ્રેનિંગ લેવા જવાનું. જેમ ડોક્ટર છે, હવે કોઈ મેડિકલની બુક વાંચીને તો કોઈ ઓપરેશન કરવા નથી માંડી જવાનું અને કોઈ એને ઓપરેશન કરવા દેશે પણ નહીં. તો એના માટે શું કરવું પડે? મેડિકલ સ્ટુડન્ટને પ્રેક્ટિકલ એક્સપોઝર લેવું પડે. મોટા ડોક્ટરની અંદર ટ્રેનિંગ લીધી હોય તો પછી એ પોતાની પ્રેક્ટિસ કરી શકે. એક્ઝેક્ટલી અહીંયા પણ એવું છે કે તમે જે ઘસારો ગણો છો, વાર્ષિક હિસાબો બનાવો છો, ભાગીદારી પેઢીના પત્રકો અને એ બધું તૈયાર કરો છો, તો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ રિયલ લાઈફમાં તમને એ બધી વસ્તુ શીખવાડશે, તમને અનુભવ આપશે. એ સમયગાળો પહેલા 3 3.5 વર્ષનો હતો, હવે એ વસ્તુ માત્ર 2 વર્ષની થઈ ગઈ. અહીંયા તમને લગભગ 4-5 હજારથી લઈને 10,000 સુધી, 20,000 સુધી પણ સ્ટાઇપેન્ડ મળે છે. એટલે 2 વર્ષનો જે સમયગાળો છે એની અંદર તમારે થોડું શીખવાનું હોય અને એની સામે પાછું તમને થોડું સ્ટાઇપેન્ડ પણ મળી જાય, એટલે સ્ટુડન્ટ પોતાના ખર્ચા કાઢતા થઈ જાય. આ થઈ એક્ઝામ 1, એક્ઝામ 2 અને એક્ઝામ 3. આ થઈ ગઈ આખી સીએ ની એક્ઝામ પેટર્ન. આમાં તમે એક વસ્તુ ઓબ્ઝર્વ કરી કે જેટલું સીએ લોકો કહે છે એટલું ટફ નથી. બીજા અમુક 1-2 સવાલ તમારા મગજમાં, જેમ કે સર અમને એક વસ્તુ કહો કે અગર અમે ફેલ થઈએ તો શું? તો એક સિમ્પલ વસ્તુ કે બેટા તમે કોઈ પણ જગ્યાએ ફાઉન્ડેશન, ઇન્ટર કે ફાઇનલ કોઈ પણ જગ્યાએ તમે ફેલ થાવ તો 4 મહિનામાં પાછી પરીક્ષા આવે છે. આ લોકો એક્ઝામ ક્યારે લે છે? જાન્યુઆરી, મે અને સપ્ટેમ્બર. બરોબર છે. આ 3 મહિના એવા છે કે જેની અંદર એક્ઝામ લેવાય, એટલે તમારું વર્ષ બગડતું નથી. પછી ઘણા લોકો બીજું એક સ્માર્ટ મૂવ શું કરે છે કે સીએ ની સાથે સાથે એ લોકો બીકોમ જોઈન કરી લે છે. એટલે એનાથી શું થાય છે? સીએ પ્લસ બીકોમ બેસ્ટ કોમ્બિનેશન શું કરવા રહે છે કે બીકોમ ના અને સીએ ના સબ્જેક્ટ જે છે સિમિલર જાય છે. તમે આમની જગ્યાએ બીસીએ, બીબીએ પણ કરી શકો અને સાથે સીએ પણ કરી શકો છો. પણ કહેવાનો મતલબ મારો એ છે કે બીકોમ નું જે કોમ્બિનેશન એ વધારે લોકો પ્રિફર કરતા હોય છે. બીબીએ, બીસીએ પણ કરી શકાય છે. તો વર્ષ બગડતું નથી, કારણ કે 4 મહિનામાં તમારી એક્ઝામ પાછી આવી જાય. અને સીએ જેવો કોર્સ કરો તો સાથે એક બેકઅપ પ્લાન બી પણ તમારું સાથે સાથે ગ્રેજ્યુએશન પણ થતું રહે છે.
એટલે ફેલ થાવ તો 4 મહિનાની અંદર પાછી તમારી પરીક્ષા આવી જાય છે, વર્ષ બગડતું નથી. બીજો સવાલ એ હોય છે કે સર મને એક વસ્તુ કહો કે 12th માં કેટલા પર્સન્ટેજ હોય, 12th માં કેટલા પર્સન્ટેજ હોય, હું અહીંયા લખું છું એટલે તમે જોઈ શકો, 12th સ્ટાન્ડર્ડમાં કેટલા પર્સન્ટેજ હોય તો અમે સીએ કરી શકીએ? તો આનો જવાબ છે 33%. યસ, સહી સાંભળ્યું. આ શબ્દ સાંભળીને તમને શોક લાગ્યો છે, સર અમે તો એવું સાંભળ્યું છે કે 80% હોય તોય, 90% હોય તો જ સીએ કરી શકાય. ના બેટા, ઇન્સ્ટિટ્યૂટ એવું ક્યારેય નથી કહેતી તમે ખાલી 12મું પાસ હોય એટલે તમે સીએ કરી શકો છો. ત્રીજો સવાલ એ આવે છે કે સર ખર્ચ કેટલો થાય? હવે ખર્ચ જે છે એ ખર્ચ હું તમને ગણાવું એ પહેલા હું તમને એક વસ્તુ આવક તરફ લઈ જઈશ. તમને બધાને ખબર જ હશે કે ચાર્ટર્ડ એકાઉન્ટન્સી 10-12 લાખ રૂપિયાથી તો એમની ઇન્કમ શરૂ થતી હોય છે, બરાબર છે. હું તમને જે બતાવવા જઈ રહ્યો છે એ આઈસીઆઈ ની ઓફિશિયલ સાઇટ ઉપરથી છે, બરાબર છે. ફેબ્રુઆરી-માર્ચ 2025 ત્યાંથી સાંભળજો અહીંયા, બરાબર છે. છેલ્લે જે આઈસીઆઈ એ પેકેજ આપ્યું, બરાબર છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને પોતાના કેમ્પસ પ્લેસમેન્ટમાં, એટલે સીએ ને હાઈએસ્ટ પેકેજ કેટલું મળ્યું ધ્યાનથી સાંભળજો, 29 લાખ રૂપિયા. કેટલા? 29 lakhs પર એનમ, વાર્ષિક 29 લાખ રૂપિયા. એવરેજ સેલેરીની અગર હું તમને વાત કરું તો 12.86 એટલે 12.86 લાખ રૂપિયા પર યર સીએ ને પેકેજ મળ્યું. હવે એની સામે એમ કહી શકાય કે 12 લાખ પેકેજ હોય તો અંદાજિત 1 લાખ રૂપિયાની એક મહિનાની સીએ ની આવક હોય. હવે ખર્ચની હું તમને વાત કરું ને તો બરાબર છે, નેટ ખર્ચ જે છે આમ જોવા જઈએ તો 2 થી 2.5 લાખ રૂપિયા જેવો સીએ ને ચાર્ટર્ડ એકાઉન્ટન્સીનો ખર્ચ થાય, અને એમાંથી 1 થી 1.5 લાખ રૂપિયા જેવું તમારું સ્ટાઇપન્ડ જે તમને મળે એ, એટલે અંદાજિત તમે સમજીને ચાલો કે 1.5 લાખ રૂપિયા જેવા ખર્ચની અંદર તમારું ચાર્ટર્ડ એકાઉન્ટન્સી પૂરું થઈ જાય. હવે જ્યાં સુધી ફીઝની વાત છે, થોડો આ જે ખર્ચ છે એ થોડો ટ્રિકી ક્વેશ્ચન ક્યારેક એટલે બને છે કે તમે કોઈ સેન્ટર પસંદ કરો છો. હું તમને ફાઉન્ડેશનની જ વાત કરું છે, ફોર એક્ઝામ્પલ મારું જે સેન્ટર છે એ છે વેરાવળ, બરાબર છે. એ વેરાવળ સેન્ટરની જો તમને વાત કરું તો 35 થી લઈ 30, 32, 35 કે 40 હજાર રૂપિયા મેક્સિમમ અમારી ફાઉન્ડેશનની ફીઝ છે. હવે મેટ્રો સેન્ટરની અંદર એ જ ફીઝ તમે જોવ છો તો 55-60 હજાર રૂપિયા સુધીની હોય છે. એટલે ક્યાંક થોડું મોટું સેન્ટર હોય તો થોડો ખર્ચ એ વધી જાય છે, પણ એટ ધ સેમ ટાઈમ નાના સેન્ટરની અંદર એ જ સરસ મજાની સગવડતાઓ મળી રહે છે. એના વિશે આપણે પછી વાત કરીએ. તો એ થઈ ગયું ખર્ચ. અને ત્રીજો મોસ્ટ ટાઈમથી સવાલ જે છે કે સર અમે સીએ જે છે એ ક્યાંથી કરવું જોઈએ, બરાબર છે. આ સવાલ થોડો ટ્રિકી છે. ટ્રિકી શું કરવા? કારણ કે તમને જે લોકો સલાહ દેવાના છે અથવા તો તમારી આસપાસ જે લોકો છે કે તમે કેવી સલાહ લ્યો છો એ બહુ મહત્વનું છે. હવે ધ્યાનથી સાંભળજો, તમે જ્યારે એમબીએ કરતા હોય અથવા તો માત્ર કોલેજ કરતા હોય કે ભાઈ, તો તમને લોકો જોબ કરવા જાવ ત્યારે પૂછશે કે તમે એમએસ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યું, જેમ કે મારું ગ્રેજ્યુએશન મેં મુંબઈ યુનિવર્સિટીમાંથી કરેલું, કોઈએ ગુજરાત યુનિવર્સિટીમાંથી, એમએસમાંથી, મુંબઈમાંથી, રાજસ્થાન યુનિવર્સિટી, ભાવનગર યુનિવર્સિટી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, આવું તમને પૂછે જોબ માટે. પણ જ્યારે તમે સીએ જેવો કોર્સ કરતા હોય છે ત્યારે લોકો તમને એ નથી પૂછતા કે તમે તમારું ગ્રેજ્યુએશન ક્યાંથી. એનું રીઝન શું કે તમે સીએ જે છે આખા ભારતની અંદર એક જ સરખી એક્ઝામ લેવાય છે અને વેલ્યુ પણ એક જ સરખી હોય છે. મેં જે મારા જે સ્ટુડન્ટ જે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બની ચૂક્યા છે એ બધા પણ સરસ મજાના, કોઈ અદાણીની અંદર છે, કોઈ રિલાયન્સમાં છે, કોઈ હિતાચીમાં છે, કોઈ યુકે વોડાફોન સંભાળે છે, બરાબર છે. તો આવા જે મારા સ્ટુડન્ટ છે એ લોકોએ અહીંયાથી જ એમનું ફાઉન્ડેશન ઇન્ટર કમ્પ્લીટ કરેલું, બરાબર છે. એટલે કહેવાનો મતલબ મારો એ છે કે તમે ક્યાંથી કરો એ મહત્વનું નથી. તો શુક્રવારને નાનું સેન્ટર સિલેક્ટ ન કરો. વાય વેરાવળ? આના વિશે હું તમને જરા નાનકડી એક વાત કરીશ કે વાય વેરાવળ. એક તો સૌથી પહેલું હું અહીંયા જે કહીશ કે જે અટેન્શન છે, પર્સનલ અટેન્શન. હવે સિમ્પલ વસ્તુ છે કે જે મેટ્રો સેન્ટરની અંદર બાળકો જ્યારે સીએ કરવા જાય છે ત્યારે ક્લાસરૂમની અંદર 150-200 છોકરાઓ, 250 છોકરાઓ બેઠા હોય છે. તો એની અંદર બાળક ડાઉટ પૂછી શકે કે ના પૂછી શકે? બીજું, અહીંયા નાના ક્લાસરૂમ હોય છે, 50-60ની બેચ હોય છે, એની અંદર સરસ રીતે એક એક વ્યક્તિ ઉપર પ્રોફેસર ધ્યાન દઈ શકે. બીજું કે બાળકો 12 વર્ષ સુધી જે સિસ્ટમ અને રિધમથી ભણ્યા છે નાના સેન્ટરમાં અને એક સાથે મોટા સેન્ટરમાં જાય તો ઇંગ્લિશ જે છે એ પણ એક મોટામાં મોટું કારણ બને છે એમને ફેલ થવાનું. પ્લસ ફોબિયા, એક જે ડર હોય છે કે એ સેટ ન થઈ શકે, આને લીધે પણ ઘણા બધા રિઝલ્ટ બગડતા હોય છે મોટા સેન્ટરમાં. અને બીજી વસ્તુ કે જે વસ્તુ તમને અહીંયા
નાના સેન્ટરમાં વેરાવળ બેઠા બેઠા મળી રહે છે તમારી આજુબાજુમાં, તો એના માટે મોટા સેન્ટરમાં જવાની જરૂર નથી, કારણ કે વેલ્યુ તો બધે સરખી રહેવાની છે. બીજી એક વસ્તુ કે જે પ્રોફેસર ભણાવવા આવે છે, અમે મટીરિયલ એ મેટ્રો સેન્ટર્સથી આવે છે, ટેસ્ટ પેપર ત્યાંથી આવે છે, પ્રોફેસર છે એ આપણા અમદાવાદ છે, રાજકોટ છે, બરાબર છે, બરોડા છે, આવા સરસ મજાના જે મેટ્રો સેન્ટર કે જેનું તમને આકર્ષણ હોય એ સેન્ટરના બેસ્ટ પ્રોફેસર જે છે એ લોકો અહીંયા આવે છે અને રૂબરૂ ભણાવે છે ફેસ ટુ ફેસ છોકરાઓ. એટલે કહેવાનો મતલબ મટીરિયલ એ છે, ટેસ્ટ સિરીઝ એ છે, પ્રોફેસર છે એ પણ મેટ્રોમાંથી ભણાવવા આવે છે, તો તમારે ત્યાં જવાની જરૂર નથી. બીજી એક સરસ મજાની વાત શું છે કે તમે મેટ્રો સેન્ટરની અંદર અગર જશો તો એક મોટો પ્રોબ્લેમ શું થશે, ખર્ચ. કે તમને ત્યાં રહેવા જમવાનો જે ખર્ચ થશે એ દાખલા તરીકે સમજો, રફલી હું તમને કહું છું કે 10, 12, 14 હજાર રૂપિયા ના મંથલી ખર્ચની અંદર તમારી ગાડી ચાલશે. હવે સીએ જે છે તો તમે 4-5 વર્ષ વિચારો તો એ ક્યાં ફિગર પહોંચે. સેમ વસ્તુ અહીંયા એ જ વસ્તુ તમે પીજી ની અંદર બહાર રહેતા હોય તો એ તમારી 4-5-6 હજાર રૂપિયાની અંદર થઈ જાય. એટલે 50% કરતા ઓછા ખર્ચની અંદર તમને રહેવા જમવાનું અહીંયા મળી રહેશે. બીજું ગવર્મેન્ટ હોસ્ટેલ પણ છે. અગર તમારું મેરિટમાં નામ આવી ગયું તો ગર્લ્સ માટે બોયઝ માટે અલગ અલગ હોસ્ટેલ છે, ત્યાં રહેવા જમવાની કઈ ફીસ જ નથી, અને માત્ર ને માત્ર તમારે જે ફીસ છે ભણવાની ફીસ ભરી અને તમે ચાર્ટર્ડ એકાઉન્ટન્સી કરી શકો. બીજી એક વાત કે મેજોરિટી જે ગુજરાતી મીડિયમના બાળકો હોય છે એ લોકોનું થોડું ઇંગ્લિશ એટલું સરસ નથી હોતું જેટલું મેટ્રોના સેન્ટરનું હોય છે. તો અમે ખાસ જે ડિક્શનરી છે પ્લસ એમના ઇંગ્લિશના જે રિવિઝન છે, એમના ઇંગ્લિશના ટીચર અલગ રાખીએ છીએ. આવી બધી વસ્તુથી એમનું ઇંગ્લિશ પોલિશ કરવાની કોશિશ કરીએ સો ધેટ અમે એનું રિઝલ્ટ ઇમ્પ્રૂવ કરી શકીએ. બીજું અમે કે જે પાસ્ટ એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાયેલા હોય, સ્કેનર જેને આપણે કહીએ છીએ, એ વસ્તુ અમે કરાવડાવીએ છીએ. પ્લસ અમારી બુક મટીરિયલ ક્લાસ સિવાયની જે આઈસીઆઈની મોડ્યુલ હોય છે એ પણ કરાવીએ છીએ. રેગ્યુલરલી ટેસ્ટ લઈએ છીએ, પર્સનલ અટેન્શન આપીએ છીએ. એટલે વિથ ધ બ્લેસિંગ્સ ઓફ ગોડ હું કહીશ કે સારામાં સારું રિઝલ્ટ આવે છે. હું તમને ફાઉન્ડેશનની જ અગર વાત કરું તો 400 માર્ક્સ હોય છે, એમાં લાસ્ટ 2025 જે છે એમાં 293 માર્ક્સ હતા. એ પહેલા 323 માર્ક્સ હતા, એ પહેલા 326 માર્ક્સ હતા, 326 માર્ક્સ. એટલે આવા સરસ રિઝલ્ટ અહીંયાથી આવ્યા છે. અહીંયા વેરાવળ જેવા સેન્ટરમાંથી પણ આપણે ઓલ ઇન્ડિયા રેન્ક આપેલા છે. ખાલી તાલુકા પ્રથમ, જિલ્લા પ્રથમ, ઇન્ડિયા લેવલે રેન્ક પણ અહીંયાથી લોકોના આવેલા છે. 37 છોકરાઓ એક હારે પાસ થયા છે 2025માં. લાસ્ટ વાત કરું 100માંથી તો અપ્રોક્સ 37% રિઝલ્ટ થઈ ગયું. એટલે આ બધું હું તમને કહેવા માટે એટલે કહું છું કે જે આપણા મગજમાં જે મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે કે સર સીએ નું રિઝલ્ટ ઓછું આવે છે, લોકોને માર્ક્સ નથી આવતા, સીએમાં બહુ ખર્ચ કરવો પડે, લોકોને મોટા સેન્ટરમાં જઈને જ સીએ કરવું પડે, તો આ એક બે વાતથી કેટલી ખરી ગેરસમજ તમારા મગજમાંથી દૂર થઈ ગઈ. બીજી એક સરસ વસ્તુ શું છે કે અમે લોકો શું કરીએ છીએ કે તમે કોઈ પણ જગ્યાએ કોઈ પણ કોર્સમાં એડમિશન લેવા જશો તો તમને ખબર છે કે તમારે ત્યાં ફીસ ભરવી પડે. હવે ઘણી વખત ફીસ ભરી દીધી અને તમને અનુકૂળ ના આવ્યું, ન ફાવ્યું, તો સ્વાભાવિક છે ફીસ રિફંડના ને થોડા બધી જગ્યાએ ઇસ્યુ થતા હોય છે. તો અમે શું વિચાર્યું કે અમે 5 દિવસ એડમિશન દેતા પહેલા 5 દિવસ જે અમારી નિર્ધારિત જે ડેટ હોય છે, 5 દિવસના અમે વર્કશોપ કરવાના છે. એ વર્કશોપની અંદર શું હોય છે કે બોર્ડની એક્ઝામ પૂરી થઈ જાય એટલે 5 દિવસ અમે ફ્રીની અંદર સીએ ભણાવશું, બરાબર છે. એની અંદર અમે સીએ ભણાવશું. તમે જોવાનું એક સ્ટુડન્ટ તરીકે તમે વિચારજો કે તમને ફાવે, તમને મજા આવે, તમને અનુકૂળ લાગે તો જ તમારે સીએ કરવાનું, બાકી નહીં. આ વસ્તુ બધી જગ્યાએ સગવડતા મળતી હોય છે કે કેમ, મને ડાઉટ છે. અમે લોકો તો આપીએ છીએ કે વિદ્યાર્થી પહેલા પોતે જોઈ લઈ, એમને અનુકૂળ લાગે, એમને ફાવે તો જ પછી પેરેન્ટ્સ સાથે અમે મીટિંગ કરીએ છીએ. એટલે આ 5 દિવસના જે ફ્રી વર્કશોપ છે, હું 12મા વાળા બધાને રિક્વેસ્ટ કરીશ કે તમે એટલીસ્ટ આ 5 દિવસના વર્કશોપ ટ્રાય કરો. વધારે ઇન્ફોર્મેશન માટે હું તમને નંબર આપું છું, બરાબર છે, 8469861100. બીજા અમારા ઓફિસના જે નંબર છે એ 99799979107108. આ અમારા ઓફિસના નંબર છે. વધુ વિગત તમારે જોઈતી હોય કે વર્કશોપ શું હોય છે, ક્યારથી શરૂ થશે, કઈ તારીખ છે, તો એના માટે તમે જરૂરથી સંપર્ક કરજો. બીજી વાત કે આ જે નંબર છે એમાં માત્ર ચાર્ટર્ડ એકાઉન્ટન્સી નહીં, તમને બીજી કરિયર વિશે પણ ઇન્ફોર્મેશન જોતી હશે, એસીસીએ શું છે, સીએમએ યુએસ શું છે, એના વિશે પણ અમે ઇન્ફોર્મેશન આપશું.
MBA શું છે, BBA શું છે, BCA શું છે, આની પણ ડિટેલ માહિતી જોઈતી હશે તો ડેફિનેટલી અમે તમને માહિતગાર કરશું. બીજી એક વસ્તુ કે અમે 5 દિવસના વર્કશોપ જે કરીએ છીએ એનો મતલબ એવો નથી કે તમે અમારી પાસે જ એડમિશન લો. તમને તમારી ચોઈસ થી તમારે જ્યાં એડમિશન લેવું હોય ત્યાં લઈ શકો. અહીંયાના મેં તમને એડવાન્ટેજીસ જે છે એ તમને કહી દીધા છે, પછી નિર્ણય તમારો, લાઈફ તમારી. પણ અહીંયા એક તમને એક ખબર પડશે અમારી પાસે કે તમે સીએ કરવા માટે ફિટ છો કે નહીં, તમારાથી થઈ શકશે કે નહીં. એટલે મારી રિક્વેસ્ટ છે કે શક્ય હોય તો બધા જ 12મા વાળા 5 દિવસના વર્કશોપ અટેન્ડ કરવા જોઈએ. ભલે સીએ કરો કે ન કરો, પણ એક કોમર્સના સ્ટુડન્ટ તરીકે તમને ખબર તો હોવી જોઈએ કે આની અંદર આવું પણ કંઈ હોય છે. અહીંયા આ વિડીયો જો ટીચર્સ સુધી પહોંચતો હશે, ટીચર્સ કોઈ જોતા હોય તો એમને રિક્વેસ્ટ કરી કે તમે તમારા છોકરાઓને, તમારા બાળકોને, 12th કોમર્સના બાળકોને એન્કરેજ કરો કે એટલીસ્ટ આ 5 દિવસના વર્કશોપ અટેન્ડ કરો. બીજું કે જે લોકો તમે 12th વાળા આ વિડીયો જોઈ રહ્યા છો તો તમે તમારા મિત્રો સુધી આ વિડીયો પહોંચાડો. કારણ કે તમને ખબર છે બેટા કે આ વિડીયો જોવાની શરૂઆત કરી એ પહેલા તમારા મગજમાં જે હતું સીએ, અને આટલી ઇન્ફોર્મેશન મેં તમને આપી એના પછી તમારા મગજમાં જે છે સીએ, તો આ બેમાં ઘણો બધો ડિફરન્સ છે. કેટલી બધી એવી ઇન્ફોર્મેશન છે જે તમને આજે મળી, તો હું એવું ઈચ્છું છું કે આ જે પરફેક્ટ ઇન્ફોર્મેશન છે તમે લોકો સુધી પહોંચાડો. કારણ કે સીએ મને એવું લાગે છે કે આપણા કન્ટ્રીની અંદર સૌથી મિસઅન્ડરસ્ટેન્ડિંગ થયેલો અથવા તો સૌથી જેને કહેવાય ને કે જેના વિશે બહુ બધી ગેરસમજ છે. હું તમને કોઈ જનરલ પબ્લિકને તમે પૂછો કે ભાઈ મારે સીએ કરવું છે એટલે લોકો તમને એમ કહેશે કે બેટા એ સીએ ન કરાય, એ બહુ અઘરું હોય, એમાં રિઝલ્ટ નથી આવતું. પણ બેટા હું તમને એક સિમ્પલ વસ્તુ કહું કે આપણે એ સાચા છે ખોટા છે એમાં નથી પડવું, પણ હું એમ કહીશ કે એમની પાસે લેક ઓફ ઇન્ફોર્મેશન એટલે કે પ્રોપર માહિતીનો અભાવ છે. એ લોકો પાસે પ્રોપર માહિતી નથી. તમે તમારું જ વિચારો કે 12 કોમર્સના સ્ટુડન્ટ કે 11 કોમર્સના સ્ટુડન્ટ તરીકે તમને પણ ઘણી ખરી વસ્તુ આટલી ખબર નથી. તમને એ પણ ખબર નથી કે વેરાવળ જેવા સેન્ટરની અંદર 10 વર્ષ 2016 થી આવી સરસ મજાની સંસ્થા ચાલે છે, આટલા સરસ રિઝલ્ટ આવે, આ તમને ખબર નથી. તો આપણે જનરલ પબ્લિક આગળથી એવી કેમ આશા રાખી શકીએ કે એમને ખબર હોય? એ એટલા માટે કહે છે. એટલે કે એક તો લોકો તમને ડિસ્કરેજ કરશે કારણ કે એમની પાસે ઇન્ફોર્મેશન નથી કે હવે સીએની શું ડિમાન્ડ રહેવાની. બીજું તમને ડિસ્કરેજ શું કરશે કે લોકોએ જે સાંભળ્યું હોય કે ભાઈ સીએ કરવા તમારે મોટા સેન્ટરમાં, મેટ્રો સેન્ટરમાં જતું રહેવું જોઈએ. તો એ પણ મેં તમને વાત સાબિત કરી કે રિઝલ્ટ અહીંયાથી પણ આવે છે, અહીંયા પણ સરસ મજાની ફેસિલિટી મળે છે. તો બહાર જવાની મને જરૂરિયાત નથી લાગતી. એક તો ખર્ચમાં ફરક પડશે અને પર્સનલ અટેન્શન તમારું રિઝલ્ટ સુધારી દેશે. બીજી એક બે વાત અગર હું તમને કહું કે ભાઈ વેરાવળ શુક્રવારે અમે બીજું એવું શું આપીએ છીએ અહીંયા, તો તમે અત્યારે જે વિડીયો જોઈ રહ્યા છો ફ્રેન્ડ્સ, એનું અમે રેકોર્ડિંગ તો એક્ઝેક્ટલી એવી જ રીતે પ્રોફેસર જેમ તમને સમજાવ્યું એમ અમારા પ્રોફેસર ભણાવે છે. તો હું કહીશ કે અમે બધા જ લેક્ચરનું રેકોર્ડિંગ કરીએ. તમે અહીંયા ઓફલાઈન ભણતા હોય કે ઓનલાઈન ભણતા હોય, બધા જ લેક્ચરનું રેકોર્ડિંગ કરી અને તમને મોબાઈલ એપ્લિકેશનની અંદર રોજે રોજના વિડીયો મળી રહેશે. તમને કોઈ વસ્તુ ક્લાસરૂમમાં ન સમજાણી તો પ્રોફેસર તો સમજાવશે, પણ તમે વિચાર કરો કે એના બેકઅપ તમને મળી જાય, અનલિમિટેડ વ્યૂ તમને મળી જાય, તમે કેટલી વખત ધારો એટલી વખત જોઈ શકો. તમારી જ્યારે ટેસ્ટ હોય ત્યારે તમે જોઈ શકો. પ્લસ તમને ટેસ્ટની તૈયારી કરવી હોય, એક્ઝામને આગલે દિવસે આ બધા વિડીયોઝ જે તે સબ્જેક્ટના તમારી પાસે અવેલેબલ હોય તો તમે 100% તમારું રિઝલ્ટ ઇમ્પ્રૂવ કરી શકો. આવી બધી સગવડતાઓ બીજે ક્યાંય મળતી હશે કે કેમ, મને તો ડાઉટ છે, લગભગ તો નથી મળતી. બીજી એક વાત કે હું પ્રેફરન્સ એવો આપીશ, અમારું સેન્ટર ઓફલાઈન છે. પ્રેફરન્સ મારો એવો રહેશે કે ફેસ ટુ ફેસ જેવી મજા નથી. પણ દાખલા તરીકે તમને ફેસ ટુ ફેસ નથી પરવડતું, નથી આવી શકાય એવા કોઈ રિમોટ વિસ્તારમાં રહ્યો તો તમે સીએ ઓનલાઈન પણ કરી શકો છો, અમે જ કરાવીએ છીએ. પણ એમાં હું આગ્રહ એવો રાખીશ કે તમે ઓનલાઈન બાકી બધા લોકોનું લો એના કરતાં અમારું લો તો બેટર શું થશે કે અમે તમે ઓનલાઈન એડમિશનમાં પણ અમારું અટેન્શન તમારા ઉપર એટલું જ રહેશે, તમારા ઉપર ધ્યાન એટલું જ રહેશે, બરાબર છે. અને અહીંયા સેન્ટર તો છે જ, કદાચ તમને કોઈ ઇશ્યુ આવ્યા તો તમે અમને મળી તો શકો. તમે યુટ્યુબ કે એના ઉપરથી કોઈ XYZ તમે બેંગ્લોર છે, ચેન્નઈ છે, દિલ્હી છે, પુણે છે, એવા કોઈ ક્લાસ લઈ લીધા, તમને કોઈ વસ્તુ નથી ક્લિયર થતી, કોઈ વિડીયો કરપ્ટ થઈ ગયા છે કે XYZ કંઈ પણ ઇશ્યુ આવ્યા તો તમે એને પકડવા કેમ જશો, બરાબર છે. અમે તો અહીંયા સેન્ટર લઈને બેઠા, એ પણ તમને ફાયદો થશે. એટલે પહેલો પ્રેફરન્સ હું કહીશ કે ઓફલાઈન કરવું જોઈએ, અને છતાં તમને નથી અનુકૂળતા, સાવ સમથિંગ ઇઝ બેટર ધેન નથિંગ, તો ઓનલાઈનમાં જવું જોઈએ, બરાબર છે. એટલે મને એવું લાગે છે કે લગભગ બધા સવાલોના જવાબ તમારા અહીંયા મેં ક્લિયર કરી દીધા છે. હવે બહુ જાજો સમય નહીં લઉં હું તમારો.
એક બે વાત મારે તમને જે કહેવી છે કે ફ્રેન્ડ્સ, તમને એવું થશે કે વાય સી, સાહેબ હું સી જ શું કરવા કરું? તો મેં તમને પેકેજ બતાવ્યું કે કેટલું સરસ મજાનું પેકેજ છે. કોમર્સમાં સૌથી બેસ્ટ કરિયર, જે સૌથી ઓછા ખર્ચમાં સૌથી વધારે રિટર્ન આપતી કોઈ કરિયર હોય તો માત્ર ને માત્ર ચાર્ટર્ડ એકાઉન્ટન્સી છે. ફ્રેન્ડ્સ, આ ડિગ્રીમાં એવી તાકાત છે કે તમારા બધા સપનાઓ પૂરા થઈ શકશે. બીજી વસ્તુ, તમારી ઉંમર 17 વર્ષની, અત્યાર સુધી તમે તમારી લાઈફ, તમારી કરિયર વિશે વિચાર્યું? થોડું તમારા માતા પિતા વિશે વિચારો. એ માતા પિતા કે જે તમારા માટે ઈશ્વરનું સ્વરૂપ છે, એ માતા પિતા કે જેને લીધે તમે શ્વાસ લઈ રહ્યા છો. હલો, એ માતા પિતા કે જેને લીધે તમારું અસ્તિત્વ છે. એ માતા પિતા કે જેણે પોતાના સપનાઓ અધૂરા રાખી અને તમારા સપનાઓ પૂરા કર્યા છે. તમને સારામાં સારી સ્કૂલ આપી, સારામાં સારા ટ્યુશન, સારામાં સારા ટીચર, સારામાં સારું વાતાવરણ આપ્યું, તમારી હરેક જીદ, હરેક જરૂરિયાત પૂરી કરી. પપ્પા મારે સાયકલ લેવી, પપ્પા મારે યુનિફોર્મ લેવો, પપ્પા મારે સ્કૂલ ફીસ ભરવાની છે, પપ્પા મારે પિકનિક જવું છે, બધી જ વસ્તુ તમારી એમણે ફૂલફિલ કરી. તમે સરસ મજાના રીબોકના શૂઝ પહેરી શકો, 2-3 જોડી સેન્ડલ રાખી શકો, એટલે તમારા પપ્પા પોતાના ચપ્પલમાં સિલાઈ મરાવીને પણ ચલાવે. આવા દિવસો એમણે કાઢી લીધા. પણ તમને એવું નથી લાગતું કે 17 વર્ષના તમે થઈ ગયા, એ 17 વર્ષ તો તમારી જિંદગીને આપણે પાછા નહીં લઈ આવી શકીએ, પણ હવે પછીના જે 5 વર્ષ છે કે જેની અંદર તમારે તમારી કારકિર્દી અને તમારા ભવિષ્ય માટે મહેનત કરવાની છે, એ મહેનત તમારે તમારા માતા પિતા માટે કરવાની છે. કારણ શું? કારણ કે તમારા એકલાની જિંદગી ઉપર તમારા એકલાનો અધિકાર નથી. તમને કહું છું, યસ, તમારા માતા પિતાની જિંદગી તમારી હારે જોડાયેલી છે. તમે અગર સક્સેસફુલ થશો, તમે જીવનમાં આગળ વધશો, નામના કમાશો, સારા પૈસા કમાશો, તો તમે તમારા મમ્મી પપ્પાને સારા દિવસો દેખાડી શકશો, જેના એ હકદાર છે. કારણ કે તમને એક નાના છોડની જેમ ઉછેરીને એને મોટા કર્યા છે. તો તમારી ફરજ છે કે એમના જીવનમાં સારા દિવસો લઈ આવવા. દીકરાઓ, તમને ખબર છે 5 વર્ષ પછી તમારા ઘરની જવાબદારી તમારા ઉપર આવવાની છે. તો આ એક કરિયર એવી છે કે જેને લીધે તમારા સપનાઓ પૂરા થઈ શકશે. દીકરીઓ, તમે ધ્યાનથી સાંભળો. આમ તો જોવા જઈએ, દીકરા દીકરીઓ બંને અત્યાર સુધી મમ્મી પપ્પા પાસેથી ઋણ લીધું છે, બેટા. એમનું કઈ ઋણ ચૂકવી શક્યા નથી. આમ તો માતા પિતાનું ઋણ ચૂકવવાની આપણામાં તાકાત નથી. આપણી ચામડી, જે સ્કિન છે, એના કદાચ ચપ્પલ બનાવીને મમ્મી પપ્પાને પહેરાવી દઈએ ને, તો એના ઋણમાંથી કોઈ દી મુક્ત ન થઈ શકે. પણ હા, થોડી કોશિશ જરૂર કરી શકે. તો તમારે કોશિશ કરવાની છે કે તમારા માતા પિતાએ જે તમારા ઉપર ભરોસો મૂક્યો, એ ભરોસાને ક્યારેય શર્મિંદા નથી કરવાનો. તમારા માતા પિતા ઉપર તમને જે ભરોસો મૂકીને ભણવા મોકલે છે, તો ભણવા સિવાયની કોઈ પ્રવૃત્તિ તમારે એવી નથી કરવાની જેને લીધે તમારા મમ્મી પપ્પાએ નીચું જોવાનું થાય, જેને લીધે તમારા મમ્મી પપ્પાએ ક્યાંય માફી માંગવી પડે, જેને લીધે એમનું નાક નીચું થઈ જાય સમાજ. આ વસ્તુ તમારે સંભાળવાની છે. અને બીજું, સરસ મજાનું ભણવામાં ધ્યાન દેવાનું છે, સરસ મજાની કારકિર્દી બનાવવાની છે, આગળ વધવાનું છે. દીકરીઓ, યાદ રાખજો, જ્યાં સુધી તમે માતા પિતાના ઘરે છો ત્યાં સુધી જ તમારા સપનાઓ પૂરા કરવા માટે તમારા મમ્મી પપ્પાનો સાથ અને હાથ છે. એક વખત એ ઉંબરો તમે ઓળંગી જશો મમ્મી પપ્પાના ઘરનો, પછી માત્ર જવાબદારીઓ જ રહેશે. તો 5 વર્ષ જ્યાં સુધી તમે તમારા માતા પિતાના ઘરે છો ત્યાં સુધી જિંદગી બનાવી લેજો. પછી અફસોસ થશે કે કાશ ભણી લીધું હોત, કે આવું કરી લીધું હોત તો જિંદગી કંઈક ઓર હોત. દીકરાઓ, તમે યાદ રાખજો, 5 વર્ષ પછી તમને અફસોસ થાય એવું ન કરતા કે કાશ આવું કરી લીધું હોત, સરસ મજાની કારકિર્દી બનાવી હોત, સીએ કરી લીધું હોત, આજે જિંદગી કંઈક ઓર હોત. એવું કાશ જો જિંદગીમાં ન કહેવું હોય તો આ મોકો છે, આ તક છે. આ વિડીયો તમારા સુધી પહોંચ્યો છે, તમે મને સાંભળી રહ્યા છો, એનો મતલબ કે આ તમારા ભગવાન અને તમારા કુદરતનો ઈશારો છે કે તમારી તકદીર બદલવાની શરૂઆત થઈ ગઈ. કારણ કે બાકી તો આ વિડીયો તમારા સુધી પહોંચ્યો જ ન હોત, તમે મને સાંભળતા જ ન હોત, તમે સ્ક્રોલ કરી નાખ્યો હોત. કેટલા બધા વિડીયો આપણે સ્ક્રોલ કરી નાખ્યા, અને છતાં આ વિડીયો છેલ્લે સુધી તમે જોવ છો, એનો મતલબ કે આ તકે તમારો દરવાજો ખખડાવી લીધો છે. તમારી લાઈફ બદલવાની શરૂઆત હવે થઈ જશે. ફરી એકવાર બધાને કહું છું, જો ટીચર્સ આ સાંભળતા હોય તો પોતાના વિદ્યાર્થી સુધી આ વિડીયો પહોંચાડજો. માતા પિતાએ આ વિડીયો સાંભળતા હોય તો બીજા માતા પિતા સુધી પહોંચાડજો. અને વિદ્યાર્થી મિત્રો, તમારા સર્કલમાં
જો કોઈ બાર કોમર્સ વાળું, આમ તો આર્ટ્સ અને સાયન્સ પછી પણ સીએ થઈ શકે છે, પણ કોમર્સ વાળા માટે થોડું વધારે સરળ પડે, નથી થઈ શકતું એવું નથી. તો ફરી એકવાર કહું છું કે તમારે માતા પિતા માટે જીવવાનું છે. અમારા એક સર એવું કહેતા કે જિંદગીના 5 વર્ષ અગર તમે ગધેડા જેવી મહેનત કરી લેશો તો આવતા 50 વર્ષ રાજકુમારની જેમ જીવી શકશો. અને જો આ 5 વર્ષ તમે રાજકુમારની જેમ મજા કરી લેશો તો આવતા 50 વર્ષ સુધી ગધેડા જેવી મહેનત કરવા તૈયાર રહેજો. જિંદગી તમારી છે, ચોઈસ તમારી કે તમારે કેવી લાઈફ 10 વર્ષ પછી જોઈએ છે. કારણ કે આવા મોકા જિંદગીમાં પાછા નથી મળતા. અને જિંદગીની એક તકલીફ શું છે કે ના તો જીવનમાં યુ ટર્ન હોય છે, ના તો જીવનમાં રિવાઇન્ડ બટન હોય છે. જિંદગી કુદરત એક જ વાર આપે છે, ખાલી એક જ વાર. વિચારજો આના વિશે. વિથ ધીસ, એન્ડ ઓફ ધીસ સેશન. થેન્ક યુ વેરી મચ.